હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ મકર સંક્રાંતિ સ્પેશિયલ તલની ચીક્કીની રેસીપી। તો મકર સંક્રાંતિ પર બનાવો એકદમ પાતળી અને ક્રિસ્પી તલની ચીક્કી। તો બજાર જેવી જ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જતી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તલની ચીક્કી બનાવવાનું શરૂ કરી દઈએ। તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 2 કપ સફેદ તલ લીધેલા છે। તેની સાથે મેં અહીંયા 2 કપ જેટલો ગોળ લીધેલો છે। ગોળ આપણે ચીક્કી બનાવવા માટે સફેદ ગોળનો ઉપયોગ કરવાનો છે। ઓર્ગોનિક ગોળનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। જો ઓર્ગોનિક ગોળનો ઉપયોગ કરશો તો ચીક્કી તમારી વધારે પડતી ડાર્ક તૈયાર થશે, જેથી કરી આપણે વ્હાઇટ ગોળનો જ ઉપયોગ કરીશું। તો છે ને એકદમ પરફેક્ટ માપ 2 કપ સફેદ તલ સાથે આપણે 2 કપ ગોળ લેવાનો છે। તો વજનમાં 200 ગ્રામ જેટલા તલ અને 200 ગ્રામ જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે। તો જાડા તળિયાવાળું પેન લીધેલું છે, તેમાં આપણે 2 કપ તલ એડ કરીશું અને તલને આપણે સરસ રીતે શેકી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું, જેથી તલ આપણા સરસ રીતે શેકાઈ જાય। તો આ રીતના સતત આપણે હલાવતા જઈશું જ્યાં સુધી આપણા તલ ફૂટવા ન લાગે ત્યાં સુધી આપણે તલને શેકીશું। અને તલને આપણે વધારે પડતા શેકવાના નથી। જો બ્રાઉન કલરના તલને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે નથી શેકવાના। તો તમે જોઈ શકો છો કે તલ ફૂટવાનો અવાજ સરસ રીતે આવવા લાગ્યો છે। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તલ આપણા સરસ રીતે શેકાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ તલ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે અને તલનો કલર પણ એકદમ સરસ વ્હાઈટ જ તૈયાર થયો છે। બિલકુલ બ્રાઉન કલરના તલ મેં અહીંયા નથી કર્યા। એકદમ જો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો હશે ને તો તલ તમારા ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે અને બ્રાઉન કલરના પણ નહીં થાય। હવે આ તલને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો ફરીથી આપણે એ જ પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી એડ કરવાથી ચીક્કી તમારી એકદમ સરસ રીતે શાઇનીવાળી તૈયાર થશે, જેથી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે સરસ રીતે ઓગાળી લઈશું। ઘી આપણું ઓગળે ત્યારબાદ આપણે જે 2 કપ ગોળ લીધો છે ગોળને આપણે એડ કરીશું। ગોળને આપણે આ રીતનો છરીની મદદથી સાતળીને લેવાનો છે, જેથી ગોળ છે એકદમ સરસ રીતે પીગળી જાય અને ગોળને પાઈ લેતા બિલકુલ વાર ના લાગે। હવે મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે આ રીતના સતત ગોળને હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે 20 થી 25 સેકન્ડમાં જ એકદમ સરસ રીતે ગોળ આપણો પીગળી ગયો છે। તો આ જ છે સાતળવાનું કારણ। જો ગોળ સાતળીને લેશો ને તો મેલ્ટ થતાં ગોળને બિલકુલ વાર નહીં લાગે। તો તમે જોઈ શકો છો ફટાફટ ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે ગોળનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે ગોળની પાઈ રીતે તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ગોળનો કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે। જ્યારે આપણે ગોળ એડ કર્યો હતો ત્યારનો કલર અને અત્યારનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે। તો ત્યારબાદ હવે આપણે પાઈને ચેક કરી લઈશું। તો મેં આ રીતનું પાણી ભરેલું બાઉલ લીધેલું છે, તેમાં આપણે થોડીક પાઈને એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે હજી પાયો આપણો આવ્યો નથી। તો હજી પાયો આપણો આવ્યો નથી। જો આ રીતના ગોળ આપણો લાંબો થાય તો હજી પાઈ આપણી કાચી છે। તો હજી આપણે 1 થી 2 મિનિટ માટે પાઈને તૈયાર કરીશું। તો ફરીથી 1 મિનિટ જેવું થઈ ગયું છે। તો ફરી આપણે પાણીમાં ચેક કરી લઈશું કે પાઈ આપણી આવી છે કે નહીં। એ ચેક કરવા માટે મેં અહીંયા પાણીમાં ગોળને રાખેલો છે। હવે ગોળને આપણે આ રીતનું ભેગું કરી લઈશું અને જોઈ લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્ટલની જેમ ગોળ આપણો તૂટી જાય છે। તો આ સમયે પાઈ આપણી એકદમ સરસ રીતે કમ્પ્લીટ છે। તો હવે પાઈ તો આપણી આવી જ ગઈ છે। હજી આપણે 20 થી 25 સેકન્ડ સુધી આ રીતના ગોળને હલાવી લેશું, જેથી પાઈ આપણી એકદમ ખૂબ જ સરસ કમ્પ્લીટ બનીને તૈયાર થાય। તો પાઈ આપણી એકદમ સરસ રીતે કમ્પ્લીટ તૈયાર છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે તલ આપણે શેક્યા છે ને એ તલને આપણે એડ કરી દઈશું। અને આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે, એકદમ ફટાફટ આપણે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે મિશ્રણ આપણું તલ અને ગોળનું તૈયાર થઈ ગયું છે।
હવે આ મિશ્રણને આપણે એક પ્લાસ્ટિક બેગમાં એડ કરીશું. મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે, તેને મેં ઘી વડે સરસ રીતે કોટ કરી લીધું છે. તેમાં આપણે જે તલનું મિશ્રણ બનાવ્યું છે મિશ્રણને આપણે એડ કરી દઈશું. તો આ રીતના વાટકાની મદદથી આપણે સ્પ્રેડ કરી લઈશું. એકદમ સરસ રીતે સ્પ્રેડ કરવાનું છે. ત્યારબાદ મેં અહીંયા બીજા ભાગને સરસ રીતે ઢાંકી દીધું છે. હવે વેલણને આપણે ઘીવાળું કરીને સરસ રીતે રોટલીની જેમ આપણે વણી લેશું, જેથી ચીક્કી આપણી એકદમ સરસ રીતે પાતળી તૈયાર થાય. તો આ રીતે ચીક્કી આપણે સરસ રીતે વણીને તૈયાર છે. ગરમ ગરમ ચીક્કીમાં જ આપણે આ રીતના કટ લગાવી લઈશું. તો આ રીતનું કટ આપણું તૈયાર છે. હવે ચીક્કીને આપણે 20 થી 25 મિનિટ સુધી ઠરવા માટે છોડી દઈશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ચીક્કી આપણી સરસ રીતે સેટ થઈ ગઈ છે. મેં સાઈડની કિનારીને સરસ રીતે રિમૂવ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળી એવી ચીક્કી આપણી તૈયાર છે. તો હવે આપણે આ ચીક્કીને સરસ રીતે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સહેલાઈથી ચીક્કી આપણી એકદમ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે તેને પીસમાં રિમૂવ કરી લઈશું. તો એકદમ ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી એવી ચીક્કી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બની છે ને એકદમ માર્કેટ કરતાં પણ સરસ. તો માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચમાં આ ચીક્કી આપણી ઘરે બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ બધી સામગ્રી ઘરમાંથી મળી જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ પાતળી એવી ચીક્કી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ ઇઝી ચીક્કી બનાવી. હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો મકર સંક્રાંતિ ઉપર એકવાર ચોક્કસથી બધા ઘરે આ રીતે ચીક્કી બનાવજો. ખૂબ જ સરસ ચીક્કી આપણી બનીને તૈયાર થશે અને એકદમ પાતળી ચીક્કી પણ આપણી બનશે. તો ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી બની જાય છે. તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને આ ચીક્કી ખૂબ જ પસંદ આવશે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચીક્કી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.